કન્યાકુમારીથી કાશ્મીર એક વ્હીલવાળી સાયકલ પર આજના યુવાનો માટે વ્યસન મુક્તિના સંદેશા સાથે નીકળેલા સાયકલિસ્ટ ઝઘડિયા તાલુકામાં આવી પહોંચતા રાયસિંગપુરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ ડીબીઝેડ તથા હાસમી ઝઘડિયાના તાલુકામાં આવી પહોંચતા રાયસિંગપુરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે રાત્રિ રોકાણ કરી પ્રસાદ લીધી હતી। તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં વ્યસન મુક્તિનો સંદેશો આપશે અને કેરલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ ડીબીઝેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલવાળી સાયકલ પર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે। મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટને તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં વ્યસન મુક્તિનો એક સારો સંદેશ ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ લોકોએ પાઠવી હતી। કેરલાથી આજ રોજ ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા બાલાદેવ સ્થિત આવી પહોંચતા અમારી ટીમ વતી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા।